હેલો સર. કેટલા સર વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયા છે? હજી જોઈન્ટ થાય છે, સ્ટાર્ટ થયું છે. અને કઈ વાત हाले एक बात बहुत याद आती है जब क्लास में सर बच्चों की कॉपी चेक करते थे और हम सोचते थे कि हे भगवान घंटी बज जाए और जब घंटी बज जाए ચાલો મિત્રો, પટેલ પ્રગતિ મંડળ રાજકોટ, પટેલ સેવા સમાજ રાજકોટ અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ રાજકોટના ઉપક્રમે આયોજિત આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું માયસેલ્ફ સાવલ નરોડિયા હું સ્વાગત કરું છું. મારો ટૂંકો પરિચય આપી દઉં. મારું નામ સાવલ નરોડિયા. હું 11-12 સાયન્સની અંદર કેમિસ્ટ્રી સબ્જેક્ટ લઉં છું ઘણી સંસ્થાની અંદર છેલ્લા 12 વર્ષથી. અને આજે આપણે જે તમારું 10માનું સાયન્સ છે એના ચેપ્ટર વિશે જ્ઞાન મેળવીશું. તો સર હવે સ્ટાર્ટ કરી દઉં છું. હા સર, આપ હોસ્ટ થઈ ચૂક્યા છો, સ્ટાર્ટ કરી શકશો. ઓકે
ઓકે, થેન્ક યુ સર. ચાલો મિત્રો, તમારે સૌપ્રથમ તો બધાને જે 10મા ધોરણનું પાઠ્યપુસ્તક છે, ટેક્સ્ટ બુક, એ પાસે રાખવાની છે, જેની અંદર પ્રકરણ નંબર 5 છે એ આજે આપણે સ્ટાર્ટ કરશું. હવે મિત્રો હું સ્ક્રીન શેર આપું છું. થોડી મારી ઝૂમ ઉપર લેક્ચર લેવાની મેથડ અલગ છે, તમને ખૂબ જ ગમશે, બહુ સક્સેસફુલ છે. તમને એવું લાગશે ક્લાસરૂમની અંદર આપણે સર સાથે કન્વર્સેશન કરી રહ્યા છીએ. એટલે હવે હું સ્ક્રીન શેર આપું છું. બધા મિત્રોને મારી સ્ક્રીન છે એ દેખાશે. ચાલો મિત્રો, તમને અહીંયા મારી સ્ક્રીન દેખાતી હશે. કોઈ એક બે વિદ્યાર્થીઓ છે એ હા પાડી દેશે કે હા સર અમને સ્ક્રીન દેખાય છે. હા સર. તમારો હા, વોઇસ સર. ક્લિયર છે? મારો વોઇસ હા, ક્લિયર સર. છે મિત્રો? ઓકે, વેરી ગુડ. ચાલો, જય ઉમિયાજી સાથે આપણે તમારું જે 5મું પ્રકરણ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તમારા 10મા ધોરણના સિલેબસમાં સાયન્સની અંદર 3 ટોપિક છે મુખ્ય: કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. એની અંદરથી જે ફર્સ્ટ ટોપિક છે કેમેસ્ટ્રી, એની અંદરનું ચેપ્ટર નંબર 5 છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હું અહીંયા જે ચેપ્ટર નંબર 5 છે એનું નામ લખું છું. ચેપ્ટરનું નામ છે તત્વોનું આવર્તી વર્ગીકરણ. આવર્તી વર્ગીકરણ. તમને દેખાય છે મિત્રો બધાને મારી ડિસ્પ્લે ક્લિયર? હું લખું છું તમને બધાને સર. દેખાય છે હું લખું છું? ઓકે, વેરી ગુડ. ચાલો, તો બધા મિત્રો જોશે. થોડી વાર ટેક્સ્ટ બુકની કોઈ જરૂરિયાત નથી. તમે અહીં કંઈક જોઈ રહ્યા છો, અહીંયા કંઈક મેં દોરી અને સ્કેલ મુજબ બનાવી અને રાખી દીધું છે. તો મિત્રો, પહેલું કામ આપણે શું કરવું જોઈએ? કોઈ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જે ચેપ્ટરનું નામ છે ને એને આપણે આત્મસાત કરવું જોઈએ. કેમ કે ચેપ્ટરનું નામ છે ને એ આપણે ઘણું બધું શીખવી જતું હોય છે. ચેપ્ટરની અંદર શું આપણે કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ ચેપ્ટરના નામ ઉપરથી આપણે ઘણી બધી ખબર પડી જાય છે. તો અહીંયા મિત્રો પહેલો શબ્દ છે તત્વો. રેડી? પછી છે આવર્તી અને પછી છે વર્ગીકરણ. એટલે ત્રણેય શબ્દોને આપણે ભેગા કરીએ એટલે થોડી ઘણી આપણે ખબર પડી જાય કે આ ચેપ્ટરની અંદર જે તત્વ છે એના વર્ગીકરણ વિશેની કંઈક વાત આપણે કરવાની છે. રેડી? તો આપણે ચેપ્ટરની શરૂઆત કરવી જોઈએ તત્વથી. રાઈટ? જો મિત્રો, તો આપણે પહેલામાં પહેલા તો એ ખબર છે કે જે તત્વો છે એની કુલ સંખ્યા કેટલી છે અત્યારે. કેમ કે જે ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એનો જે મુખ્ય હીરો છે એ આ તત્વો છે. તો આપણે એનાથી ફેમિલિયર થવું પડે. મીન્સ પહેલા આપણે એનાથી પરિચયમાં આવવું પડે, પછી આપણે ચેપ્ટરની અંદર એન્ટ્રી મારી શકાય. તો આપણે ખબર છે કે કુલ જે તત્વો છે ને એની સંખ્યા 118 તત્વો છે. 118, વેરી ગુડ. 118 તત્વો છે. એની અંદરથી આપણે કુદરતી રીતે મળતા જે તત્વો છે કે જે આપણે કુદરતી રીતે મળે છે, ખનિજ સ્વરૂપે કે પાણીમાંથી કે હવામાંથી, કોઈ પણ સ્ત્રોત XYZ જે આપણે નેચરલી અકરિંગ એલિમેન્ટ છે એની સંખ્યા છે 94. રેડી? આપણે ખ્યાલ હોવો જોઈએ, MCQ ની અંદર આપણે પૂછી શકે. તો હવે જે માનવ નિર્મિત તત્વો છે, માનવ નિર્મિત, કે જેનું સંશ્લેષણ આપણે બનાવવું, પ્રયોગશાળામાં આપણે બનાવ્યા છે, એની જે ન્યુક્લિયસની પ્રક્રિયાઓ છે એમાં ફેરફાર કરીને એવા તત્વોની સંખ્યા થઈ 24. તો આપણે પહેલા ઇન્ટ્રોડક્શન લઈ લીધું કે તેનું ચેપ્ટર છે તો કે તત્વોનું વર્ગીકરણ કરવાનું છે. એની સંખ્યા કેટલી છે? તો 118 છે. એમાં કુદરતી રીતે કેટલા તત્વો મળી આવ્યા છે? 94 છે. હજી 24 તત્વો એવા છે કે જે કુદરતમાંથી આપણે મળ્યા નથી, માનવ સર્જિત છે. રેડી? કમ્પ્લીટ. તો હવે મિત્રો આપણે શું કાર્ય કરવું પડશે? સૌપ્રથમ આ ચેપ્ટરમાં આપણે એન્ટ્રી લેવી હોય, બહુ સારી રીતે આપણે ચેપ્ટરને આત્મસાત કરવું હોય તો જે ટેક્સ્ટ બુકમાં જે ક્રમ આપ્યો છે ને એ ખોટો ક્રમ છે, એ પ્રમાણે નથી અનુસરવાનો. તમારે પહેલામાં પહેલા જે આપણું આધુનિક આવર્ત કોષ્ટક છે, તમે બધાય સ્ટાન્ડર્ડ 9 ની અંદર તમે નામ સાંભળ્યું જ હશે, આધુનિક આવર્ત કોષ્ટક. મિત્રો સાંભળ્યું છે નામ આવર્ત કોષ્ટક? હા સર. હા, તમે એના દર્શન બધાય કર્યા જ હશે. આ છે ને મિત્રો, આજે તમને ફોટો સામે દેખાય છે ને એ રસાયણ વિજ્ઞાનના દેવીનો ફોટો છે. આપણે કેમ આપણા કુળદેવી માતાજી હોય, આપણા કોઈ ગુરુ હોય કે કોઈ ભગવાન હોય, એનો ફોટાને આપણે નમસ્કાર કરીએ છીએ. તો રસાયણ વિજ્ઞાનનું પહેલું સ્ટેપ છે ને અહીંથી ચાલુ થાય છે, આવર્ત કોષ્ટક. કેમ કે આ એના દેવી છે, રસાયણ વિજ્ઞાનના મોટામાં મોટા દેવી છે. કારણ હું શું કામ એવું બોલું છું તમને ખબર છે?
આપણી આજુબાજુના જેટલા સજીવ અથવા નિર્જીવ પદાર્થો રહેલા છે તમારી આજુબાજુમાં, તમે અત્યારે લેક્ચર ભરો છો અને તમારા સંપર્કમાં જેટલા પદાર્થ એવા છે એ બધા 118 માંથી બનેલા છે. અને એ 118 તત્વોનો આપને પૂર્ણ પરિચય છે ને આ કોષ્ટક આપને અપાવી શકે એમ છે. તો દર વર્ષની જેમ અમારે 11 સાયન્સની અંદર આ ચેપ્ટર આવે છે, સેમ આવું તમારે 10મા જેવું. અમે અહીંથી જ શરૂઆત કરી છે લેક્ચરની, અનુક્રમણિકા મીન્સ પ્રસ્તાવનાથી નહીં. પહેલા તમે આવર્ત કોષ્ટકથી અવગત હોવા જોઈએ, તમને એનું નોલેજ હોવું જોઈએ. કેમ કે જેને તમે ભણવા જાઓ છો એ ક્યાં છે તમને ખ્યાલ હોવો જોઈએ ને, તો જ તમે આગળ વ્યવસ્થિત અભ્યાસ કરી શકો. અને હવે હું તમને એક કહું આશ્ચર્યજનક વાત કે હું તમને આ 35 કે 40 મિનિટના લેક્ચરમાં જે આપણે મોટા ભાગના તત્વો છે જે આપણે જરૂરી છે 10 સાયન્સની અંદર, એના નામ હું તમને યાદ રાખી દઉં 35 મિનિટમાં જ, તો તમને આશ્ચર્ય થશે. અથવા તમને એવું લાગશે કે સર ખોટું બોલે છે, અશક્ય છે. પણ મિત્રો, અશક્ય નથી. હું એક જ કલાકની અંદર આખા આધુનિક આવર્ત કોષ્ટકના 118 તત્વોના નામ યાદ રખાવું છું, મારી પોતાની બનાવેલી વાર્તાથી, મારી પોતાની બનાવેલી શોર્ટકટ ટ્રીકથી. તો તમે પણ યાદ રાખી શકશો, તમને પણ આવશે. તો આપણું પહેલું સ્ટેપ આ હશે કે આપણે આવર્ત કોષ્ટકના જેટલા તત્વો છે એનો આપણે પહેલા એને યાદ કરી લઈએ, ક્યાં કોનું સ્થાન શું છે, કોનું નામ શું છે. પછી આપણે ચેપ્ટરમાં એન્ટ્રી મારીએ બીજા લેક્ચરથી, તો આપણે બહુ અનુકૂળ આવશે. તો પહેલી વાત એ કરીએ મિત્રો, આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે ને એના જે સામાન્ય શબ્દો છે ને એની પહેલા હું વાત કરી લઉં. પહેલો શબ્દ લખું છું સમૂહ. તમે બધા જાણતા જ હશો સમૂહ, રેડી? અથવા એને ફેમિલી કહી શકે. કોઈને ખબર છે સમૂહની સંખ્યા કેટલી છે? કોઈ વિદ્યાર્થી કહી શકશે સમૂહની સંખ્યા કેટલી છે આવર્ત કોષ્ટકમાં? 18. 18. વેરી ગુડ, 18 છે. 18 સમૂહ છે. અહીંયા સમૂહ નંબર 1 થી ચાલુ થાય, સમૂહ નંબર 1, પછી સમૂહ નંબર 2, એમ પછી 3 થી 10, અને પછી અહીંયા 13 થી 18. ટોટલ સંખ્યા એની 18 છે. રેડી? પહેલો. ચાલો બીજો પ્રશ્ન પૂછી લઉં. આવર્તની સંખ્યા ખબર છે મિત્રો? આવર્ત કેટલા? 7. વેરી ગુડ, 7 આવર્ત છે. અને આપણે જે આડી હરોળ છે એને આપણે આવર્ત કહીએ છીએ. રેડી? તો આ આપણો પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. તો આ બે શું છે? ઈ બે છે ને અહીંયા છે ને જે ડી વિભાગ છે ને આપણા આધુનિક આવર્ત કોષ્ટકનો, ત્યાંથી નીકળે ટૂંકમાં ઉત્પન્ન થયેલી બે શ્રેણી છે, જેને આપણે લેન્થેનોઇડ શ્રેણી અને ઓક્ટિનોઇડ શ્રેણી કહીએ છીએ. છે આધુનિક આવર્ત કોષ્ટકનો ભાગ, પણ એનું સ્થાન છે ને 6ઠા આવર્તમાં અને 7મા આવર્ત છે. આ તો એક જ ખાનામાં એટલું બધું દર્શાવી નથી શકાતું, એટલે આપણે અલગથી દર્શાવીએ છીએ. એ આવર્ત નથી. કોક શું ગણશે ખબર? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, સાહેબ 9 આવર્ત છે. નહીં, આવર્તની સંખ્યા 7 છે. તો ઊભા છે એને સમૂહ કહેવાય, આડા છે એને આપણે આવર્ત કહેશું. સમૂહની સંખ્યા 18 છે, આવર્તની સંખ્યા 7 છે. હવે મને તમે એ કહી દો, આધુનિક આવર્ત કોષ્ટકના કેટલા વિભાગ છે? આધુનિક આવર્ત કોષ્ટકના કેટલા વિભાગ છે ખ્યાલ છે તમને મિત્રો? વૈજ્ઞાનિકોએ અભ્યાસની સરળતા ખાતર આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગની અંદર વિભાજિત કર્યું છે. કેટલા વિભાગની અંદર? 4. જો આજે મેં પહેલો ઘાટો કરી દીધો ને, સમૂહ 1 અને સમૂહ 2, રેડી? એ પહેલો વિભાગ છે, એને એસ વિભાગ કહેવાય, જેની અંદર સમૂહ 1 અને સમૂહ 2 આવે. પછી મિત્રો આ 16 થી ચાલુ કરી અને આ જે 18 સુધીનો વિભાગ છે ને, આટલો વિભાગ, જો હું ઘાટો કરું છું, આટલો વિભાગ છે ને એને આપણે નામ આપશું, આટલો વિભાગ નામ આપશું પી વિભાગ. આ એસ વિભાગ પહેલો, બીજો આવી ગયો પી વિભાગ. હવે આ વચ્ચેનો દેખાય ને, હા બોલો 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 બેટા. આપણે જે અભ્યાસક્રમ થયો તે રીતે ચલાવો છો તમે? સોરી, તમારો અવાજ કપાય છે, થોડું ક્લિયર થઈને બોલો, કવરેજમાં જઈને બીજી વાર બોલો. સિલેબસ કટ થયો છે તે રીતે ચલાવો છો? હા, હું તે રીતે ચલાવીશ. સિલેબસ જે કટ છે ને એ રીતના ચલાવીશ. એ ટોપિક આપણે કવર નહીં કરીએ, જે ડિલેટેડ થઈ ગયા છે ને તમારા સિલેબસમાંથી, એ આપણે ટોપિક કવર નહીં કરીએ. હજી તો મિત્રો આપણે જનરલ ચર્ચા ઉપર છે. હજી આપણે ચેપ્ટરની અંદર પહેલું સ્ટેપ નથી મૂક્યું, પણ એની પૂર્વધારણા બાંધી રહ્યા છે. હું તમને આવર્ત કોષ્ટકના નામ યાદ રખાવવાનો પ્રયત્ન કરવાનો છું આજે. રેડી? અને મિત્રો આ જે વચ્ચેનો વિભાગ છે ને, વચ્ચેનો આ એસ અને પી ની વચ્ચેનો, એને ડી વિભાગ કહેવાય. અને આ જે નીચે દેખાય છે બે હરોળ, એને એફ વિભાગ કહેવાય. તો 4 વિભાગ થઈ ગયા. એસ, આ એસ વિભાગ, બે હરોળ, સમૂહ 1, 2, સમૂહ 13 થી 18 પી વિભાગ, અને આ વચ્ચેનો ડી વિભાગ, અને આ એફ વિભાગ. તો તમને પ્રશ્ન થાય છે બા એસ, પછી આ ડી, પછી આ પી, પછી આ એફ, નામ કેવી રીતના આપ્યા છે? શેના આધારે નામ આપ્યા છે? એ મિત્રો કક્ષકના નામના આધારે છે. કક્ષક, રેડી? 4 કક્ષક હોય છે, એસ, પી, ડી અને એફ, એના આધારે નામ આપ્યા છે. તમને ન ખબર હોય તો કઈ વાંધો નથી, તમારા ટૂંકમાં હજી ન ખબર હોય તો એ પ્રોબ્લેમ નથી. એમાંથી મિત્રો આપણે આ એસ વિભાગ અને પી વિભાગ છે ને,
એના જે તત્વો છે ને એને ખાસ યાદ રાખવાના છે, કારણ કે એ મુખ્ય સમૂહ છે, એસ વિભાગ અને પી વિભાગ. એના તત્વો આપણે રોજિંદા જીવનમાં રોજે રોજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે એની વાર્તા આપણે યાદ રાખવી પડે. તો ચાલો આપણે સમૂહ નંબર છે ને 1 થી સ્ટાર્ટ કરીએ. સમૂહ નંબર 1 થી, કે સમૂહ નંબર 1 ના તત્વો છે એની વાર્તા શું છે. જો અહીંયા હું નીચે લખતો જાઉં છું, રેડી? તમને પછી ટાઈમ આપીશ નોટ ડાઉન કરવાનો. અત્યારે બધા અહીંયા ધ્યાન આપજો. શું લખું છું પેલા વાર્તા કહી દઉં. મિત્રો છે ને 9મા ધોરણનું તમારી જેવા બે ગર્લ્સ હતી, ફ્રેન્ડ હતી. એટલે હું વાર્તા સમજાવીશ પછી લખીશ. બે ફ્રેન્ડ હતી. એકનું નામ લીના હતું, લીના, અને એકનું નામ રૂબી હતું. બંને બેસ્ટ ફ્રેન્ડ. 9મા ધોરણનું વેકેશન પડ્યું 3 મહિનાનું, તો એ બી ઘરે કંટાળતી હતી, ઘરે શું કરવું. તો જે લીના છે ને એ રૂબીને ફોન કરે છે કે રૂબી હાલને આપણે ફરવા જઈએ, ઘરે તો કંટાળો આવે છે. તો એ બંને વચ્ચેનું જે કન્વર્સેશન છે શું છે જોજો. લીના કે રૂબી સ્વિટ્ઝરલેન્ડ, એટલે હું ટૂંકમાં લખું છું સ્વિસ ફરવા જઈએ. જો વાર્તા બધાને યાદ રહી. શું વાર્તા કીધી? લીનાએ ફોન કર્યો રૂબીને અને ફરવા જવાની વાત કરી. શું વાર્તા થઈ? લીના કે રૂબી સ્વિસ ફરવા જઈએ. આના ઉપરથી આપણો પેલો સમૂહ બની ગયો લી. લી એટલે હું અહીં લખું છું પેલા સમૂહમાં લિથિયમ. જોજો મિત્રો, લિથિયમ. પછી ના, ના એટલે એને, એટલે સોડિયમ. ના એટલે સોડિયમ. પછી કે એટલે પોટેશિયમ. પછી રૂબી, રૂબીનું શોર્ટ ફોર્મ લખવું હોય તો આપણે લખી શકીએ આરબી, એટલે રૂબિડિયમ. રેડી? પછી લીના કે રૂબી સ્વિસ, સ્વિટ્ઝરલેન્ડ, એનું ટૂંકું ફોર્મ સીએસ. રેડી? એટલે સિઝિયમ. ફરવા, લીના કે રૂબી સ્વિસ ફરવા, એટલે એફઆર. થઈ ગયું? સમજાઈ ગયું? તો આ મિત્રો આપણો વધારાનો આવર્ત છે. એને તમે કાઉન્ટ ન કરતા. તો આ મિત્રો આપણો પહેલો સમૂહ થઈ ગયો. લીના કે રૂબી સ્વિસ ફરવા જઈએ. લીના કે રૂબી સ્વિસ ફરવા જઈએ. થઈ ગયું? કમ્પ્લીટ મિત્રો? રેડી? હા, તમને બીજી એક વસ્તુની વાત કરી દો મિત્રો. હાઇડ્રોજનનું સ્થાન, હાઇડ્રોજનનું જે સ્થાન છે ને મિત્રો, હાઇડ્રોજનનું સ્થાન એ હજી અપવાદ છે. કારણ હાઇડ્રોજનનું સ્થાન છે ને મિત્રો અહીંયા આવશે. ક્યાં? આધુનિક આવર્ત કોષ્ટકનો પેલું તત્વ હોવા છતાં સ્થાનની દ્રષ્ટિએ અપવાદ છે. એની આપણે પછી ચેપ્ટરમાં વાત કરશું. આ આપણો પહેલો સમૂહ છે. હવે બીજા સમૂહની વાત કરું. જોજો બીજો સમૂહ શું છે. બીજો સમૂહ છે એ આપને શું શીખવાડે છે. એમાં એક વાર્તા છે. એક ક્લાસરૂમ હતો, એની અંદર છે ને 2 મગન નામના સ્ટુડન્ટ હતા. 2 બહુ તોફાની, આખો દિવસ મસ્તી જ કરે ક્લાસની અંદર. અને એક એના સર હતા ને, એના સર મારી જેવા કોઈક સર હશે, ઈ મસ્તીખોર. ત્રણેય રૂમમાં ભેગા થાય ને એટલે સર અને 2 મગન મસ્તી જ કરે. આમથી આમ રૂમમાં ખેલકૂદ ને બેન્ચ ઉપર દોડા દોડી. એટલે જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા એને રોજનો પ્રોબ્લેમ થતો. એટલે એને ટૂંકમાં બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને નક્કી કર્યું કે આનું કંઈક સોલ્યુશન લાવવું પડશે. એટલે પ્રિન્સિપાલ પાસે જાય છે કે સર તમે અમારા ક્લાસમાં ચાલો તો. કેમ? અમારા ક્લાસમાં 2 મગન નામના સ્ટુડન્ટ છે અને સર છે એ ત્રણે તોફાની છે, ક્લાસરૂમમાં કોઈને ભણવા જ દેતા નથી. એટલે એના પ્રિન્સિપાલ આવે છે ટૂંકમાં ત્યાંથી ઓફિસમાંથી, અને ક્લાસમાં જોવે છે ત્યાં 2 મગનને સર મસ્તી કરતા પકડાઈ જાય છે. તો એના સર છે ને એ એને ઓર્ડર આપે છે. જોજો શું ઓર્ડર આપે છે. ઓર્ડર આવો આપે છે, 2 મગન કા સર 12. શું વાર્તા કીધી? 2 મગન કા સર 12. જોજો, કા 2 મગન 12 વયા જાય, કા સર 12. 12 એટલે આપણી ભાષામાં, આપણી કાઠિયાવાડી ભાષામાં 12 એટલે 12 વહી જા. તેના ઉપરથી આપણો બીજો સમૂહ બની ગયો 2. જોજો મિત્રો, 2 એટલે BE, બેરેલિયમ. રેડી? પછી મગન એટલે મગનનું ટૂંકું નામ MG. રેડી? એટલે મેગ્નેશિયમ. કા એટલે CA એટલે પછી સર એટલે એસા ટુકડું એટલે સ્ટ્રોન્શિયમ. બા એટલે BA, બા. અને રા
એટલે Ra. તો જો શું નામ થયા? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બીજું નામ બોલું છું. 2 મગન કા સર 12. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. થઈ ગયું મિત્રો? ચાલો, તમને 2 વાર્તા યાદ રહી? પેલી વાર્તા બોલો તો જોયા વિના. કોને આવડશે? પેલી વાર્તા કોઈ બોલો તો. લીના કે રૂબી સ્વિસ ફરવા ગયા. જઈએ વાંધો નહીં. હા, અને બીજી વાર્તા? બીજી વાર્તા મિત્રો કોઈ બોલો. બે 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 મગન મગન કા કા સર બે મગન બારા. 2 મગન કા સર 12. થઈ ગયું? આના ઉપરથી તમે પ્રેક્ટિસ કરશો ઘરે એટલે તમને બધા જ તત્વો યાદ રહેશે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. આ આપણો S વિભાગ પૂરો થઈ ગયો 2 વાર્તા દ્વારા. રેડી? હવે મિત્રો લઈએ P વિભાગ. સાહેબ ડી કેમ રાખી દીધો? ડી તમારે એટલો બધો અત્યારે ઉપયોગી નથી. એની વાર્તા તમે યાદ ન રાખો તો ચાલશે. હા, એક છે એનું જે ટૂંકમાં પેલું જે છે ને, પેલી શ્રેણી છે ને ડી વિભાગની, એ યાદ રાખવા જેવી છે, પણ એ તમે છેલ્લે લઈ લો. પહેલા આપણે પી વિભાગ લઈએ. કે પી વિભાગના તત્વો છે એની વાર્તા આપણે કેમ યાદ રાખી શકીએ. જોજો મિત્રો, એની અંદર હું તમને પેલા એક વાર્તા કહું કે છે ને એક મહારાષ્ટ્રીયન ફેમિલી હતું. એની અંદર 4 જ જણા હતા. કેટલા? 4 વ્યક્તિ. એક શેઠ હતા જેનું નામ છે ને ટૂંકમાં આપણે નામ કઈ શ્યામ પ્રભુ હતું. શેઠનું નામ શ્યામ પ્રભુ, યાદ રાખજો. પછી એક માલકીન હતી. શેઠ હતા, એક માલકીન હતી. માલકીનને છે ને બધાય છે ને આઈના નામથી ઓળખતા, કેમ કે મહારાષ્ટ્રીયન ફેમિલીમાં છે ને મોટી ઉંમરની સ્ત્રીઓને આઈ કે બધે આઈ એટલે આઈ. અને એના 2 નોકર હતા, રામુ અને શ્યામ. 4 જ જણા રહે. સરસ મજાની હવેલી હતી, મોટી એવી. એના છોકરા બધા બહાર વિદેશમાં હતા અને ખૂબ ધનાઢ્ય વ્યક્તિઓ હતા. તો આ 4 જણાનું ફેમિલી. સાંભળજો. સમૂહ નંબર 13 ની વાર્તા કહું. પહેલી, રોજનો ક્રમ શું હતો ખબર છે? સવારે જે રામુ હતો ને એને જે માલકીન હતી ને આઈ, એ શાક માર્કેટમાં મોકલે શાકભાજી લેવા માટે, તાજે તાજું. એટલે એ શાકભાજી લઈ આવે અને પછી એ મૂકી દે. પછી 10 વાગે ને એટલે એને આઈ પૂછે કે રામુ, તું શાકભાજીમાં શું શું લાવ્યો અને ક્યાં મૂક્યું છે? ચાલો આપણે રસોઈ બનાવી લઈએ. પછી રસોઈ બનાવે. પછી એમ કે શેઠને બોલાવ જમવા, એટલે શેઠ જમવા આવે. આ રીતનું રોજિંદુ ચાલતું. હવે એનું કન્વર્ઝન છે એની અંદરથી આપણે 3 સમૂહની વાર્તા મળે છે. શું છે જોજો. એક દિવસ રામુ ગયો શાકભાજી લેવા માટે અને એને શેઠને ઓલા આવી ગયો ઘરે અને પછી એને શાક મૂકી દીધું. પછી શેઠાણીએ પૂછ્યું 10 વાગ્યા એટલે રસોડામાં ગયા એટલા કે રામુ, તું શાકભાજીમાં શું શું લાવ્યો છો અને ક્યાં મૂક્યું છે? તો રામુએ જવાબ દીધો. 13મા સમૂહની વાર્તા જોજો. હું શાકભાજીમાં બેંગન, આલુ, ગાજર, આ 3 વસ્તુ લાવ્યો છો. બેંગન, આલુ, ગાજર. ક્યાં મૂક્યા છે? તો આઈ તમારી થેલીની નીચે. આઈની થેલીની નીચે. એની નીચે મેં રાખી દીધું. તમારી થેલી જે પડી છે ને એ નીચે મેં શાકભાજી મૂકી દીધું. શું વાર્તા થઈ? બેંગન, આલુ, ગાજર આઈની થેલીની નીચે. જોજો હજી એક વાર. બેંગન, આલુ, ગાજર આઈની થેલીની નીચે. તો જો મિત્રો, એના તત્વો આપણે કેમ લખશો હવે? બેંગન એટલે બોરોન. રેડી? પછી આલુ એટલે એલ્યુમિનિયમ. પછી ગાજર એટલે ગેલિયમ. પછી આઈ એટલે આઈએન એટલે ઇન્ડિયમ. ઇન્ડિયમ પાછળ મ, ન નહીં. આપણે ઇન્ડિયન છે એમ ઇન્ડિયન નહીં, ઇન્ડિયમ. આઈની થેલી. થેલી એટલે ટીએલ. થેલિયમ. નામ શું છે એનું? થેલિયમ. અને ક્યાં મૂક્યું? તો નીચે. નીચે એટલે NH, નિહોનિયમ. આ નવું તત્વ છે, હમણાં મળી આવેલું નિહોનિયમ. પેલા 114 જ કાઉન્ટ થતા, હવે 118 થાય છે. એમાં નિહોનિયમ આવ્યું. તો ક્યાં ક્યાં વાર્તા શું થઈ? બેંગન, આલુ, ગાજર આઈની થેલીની નીચે. શું થયું? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, નિહોનિયમ. તમારે આજે શું કામ કરવાનું છે? મેઇન આ 40 મિનિટની અંદર તમારે આ વાર્તા શીખી જવાની છે. પછી એ મુજબ તમે નવરા પડો એટલે તત્વોને તમારે ગોઠવીને જોઈ લેવાના છે કે વાર્તા સાથે સેટ થઈ જાય છે. હા, રાઈટ. પછી તમે 4-5 વાર પ્રેક્ટિસ કરશો મિત્રો એટલે આજીવન તમને યાદ રહેશે. આજથી 8-9 વર્ષ પહેલા ભણાવેલા મારા ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ડોક્ટર, એન્જિનિયર થઈ ગયા. અને જઈને પૂછું ને ક્યારેક કે બોલતો આવર્ત કોષ્ટક, હજી આખું મોઢે બોલી છે આ વાર્તા પ્રમાણે. રેડી? ચાલો. તો બેંગન, આલુ, ગાજર આઈની થેલીની નીચે. 14મો સમૂહ.
હવે રસોઈ બની ગઈ એટલે શેઠાણીએ કીધું કે જા તું બોલાય શેઠને અને હવે આપણે જમી લઈએ. તો શેઠ ક્યાંય દેખાતા નહોતા, આમ તેમ જોયું. પછી ઓલા રામુએ છે ને એનો ડ્રાઈવર જે શ્યામુ હતો એને ફોન કર્યો કે તમે ક્યાં છો, હાલો હવે ઘરે, શેઠાણી જમવા બોલાવે છે. તો રામુ શું જવાબ આપે? જો રામુ જવાબ આપે છે, કાશી ગયા શ્યામ પ્રભુ ફરવા. એને શું કીધું કે યાર અમે ભૂલી ગયા કેતા ઘરે, અમે તો કાશી ફરવા ગયા છે. કાશી ગયા ફરવા, એક મિનિટ હો. ના, કાશી ગયા શ્યામ પ્રભુ, પછી છેલ્લે ફરવા. હવે જોજો એની ઉપરથી કા, પેલો શબ્દ છે કા એટલે કાર્બન, સી એટલે એસઆઈ સિલિકોન, ગયા જીઈ ગયા એટલે જીઈ જર્મેનિયમ, શ્યામ નું ટૂંકું નામ એસએન, જેને આપણે ટૂંકમાં ટીન કહીએ છીએ. એનું સાચું નામ છે સ્ટેનસ, પણ આપણે ટીન થી ઓળખીએ છીએ. પ્રભુનું ટૂંકું નામ પીબી, જેને આપણે લેડ કહીએ છીએ. અને ફરવા એટલે એફએલ, ફ્લોવેરિયમ નવું તત્વ છે, ફ્લોવેરિયમ એફએલ. કાશી ગયા શ્યામ પ્રભુ ફરવા, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લોવેરિયમ. તમારા ટેક્સ્ટ બુકની પાછળ મિત્રો બધા તત્વોના નામ આપેલા હશે. કદાચ અમુક શબ્દ તમને ઝડપમાં ન સમજાય તો તમે જોઈ શકો છો, કેમ કે આપણી પાસે થોડી ટાઈમ લિમિટ છે, એટલે મારે થોડું સ્પીડમાં જવું પડે. નકર હું એક વાર તમને બોલાવું 2-3 વાર, પછી આગળ વધું. રેડી? ચાલો, થઈ ગયું. હવે આપણે જોઈએ 15મો સમૂહ. હવે આણે એમ કીધું ને કે અમે કાશી ફરવા ગયા છે, એટલે શેઠાણી છે ને ગરમ થઈ ગયા. શેઠાણીએ શું કીધું ખબર? તમારા શેઠનું આવું જ હોય, કેટલા બધા પૈસા છે, આજુબાજુમાં કેવા કેવા દેશ ફરવા જેવા છે, ને હરે વખતે કાશી ફરવા વયા જાય. ઘણા પૈસા છે તો આજુબાજુ ફરવા જવું જોઈએ. તો જે રામુ છે ને એ કે તમે શેઠાણી નિરાત રાખો, શેઠ સાચું વિચારે છે, આજુબાજુના દેશમાં ક્યાંય ફરવા જવાય એવું છે નહીં. કે કેમ? તમે જો આન્સર આપ્યો. શું આન્સર આપ્યો? 15મો સમૂહ, એનો આન્સર આપ્યો નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીમાર, બધા બીમાર છે અત્યારે, બીમાર, માસ્ક પહેરીને ફરે છે, કોરોના છે ને અત્યારે, ફરે છે. એટલે ક્યાંય ફરવા જવાય નહીં, કે કાશી સુધી જવાય. શું વાર્તા કીધી? નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ બીમાર, માસ્ક પહેરીને ફરે છે. તો શું વાર્તા થઈ? નેપાળ એટલે નાઇટ્રોજન, પાકિસ્તાન એટલે ફોસ્ફરસ, ઓસ્ટ્રેલિયા એટલે આર્સેનિક, સબ એટલે એન્ટીમની, પછી બીમાર બીઆઈ એટલે બિસ્મથ, અને માસ એટલે એમસી, માસ્ક એટલે રેડી ને, માસ્કોવિયો. રેડી? તો શું વાત થઈ ગઈ? નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ બીમાર, માસ્ક પહેરીને ફરે છે. રેડી? ચલો, થઈ ગયું ક્લિયર મિત્રો? સમૂહ નંબર 15 થઈ ગયો. હવે સમૂહ નંબર 16. સમૂહ નંબર 16 ની વાર્તા શું છે જોજો. એની અંદર હું કહું છું, સલમાન ખાન છે ને એની એક ફ્રેન્ડ હતી સેલિના જેટલી. સલમાન ખાન એક્ટર છે, સેલિના જેટલી એક્ટ્રેસ છે. રેડી? હિરોઈન છે. તો એને કોઈ એરિયા છે ને ઝઘડો થયો હશે, તો એ સલમાન પાસે આવે છે, સલમાનને ફરિયાદ કરે છે. શું? ઓ સલમાન, સેલિના કો ટીપો લીવર માર્કે, મીન્સ જોરદાર એમ. એને અમારે આવું કર્યું છે. શું કીધું? ઓ સલમાન, સેલિના કો ટીપો લીવર માર્કે. તો શું શબ્દો થયા? ઓ એટલે ઓક્સિજન, સલમાન એટલે સલ્ફર, સેલિના એટલે સિલેનિયમ, ટી ટેલુરિયમ, પોલોનિયમ, અને લીવર માર્કે એટલે લીવર મોરિયમ. જો શું વાર્તા થઈ? ઓ સલમાન, સેલિના કો ટીપો લીવર માર્કે. રેડી? શું થયું? ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લીવર મોરિયમ. થઈ ગયું ક્લિયર મિત્રો? વાર્તાનો કોઈ તાત્પર્ય નથી, પણ આપણા તત્વો યાદ રાખવા માટે જ છે. ક્લિયર? ચાલો, 16મો સમૂહ. હવે 17મો સમૂહ લો છો. રેડી? 17મા સમૂહના તત્વો પેલા લખી દઉં. પેલા 4 એમાં જોવા જાવ ને તો વાર્તાની જરૂર નથી, પણ તોય આપણે બનાવીએ, કેમ કે એ તો આપણે હે ને જાણીતા છે. તમે છે ને 10મા ધોરણમાં 9મા ધોરણમાં x બરાબર લખ્યું હશે, હેલોજન એવું નામ સાંભળ્યું હશે. x બરાબર 4 તત્વો છે: ફ્લોરીન, બ્રોમીન,
આયોડિન. આ ચારે તત્વો છે ને હેલોજન કહેવાય. ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. પછી એસ્ટેટિન. શું નામ છે? એસ્ટેટિન. રેડી? અને છેલ્લું નામ છે ટેનિસિન. શું નામ છે? ટેનિસિન. તો જો હું વાર્તા બનાવું છું એના ઉપરથી, જો વાર્તા બનાવું છું, फिर कल बाहर आई સર आंटी દેખાતું નથી. आंटी आंटी टेनिस खेलने. એટલે હવે દેખાવા માંડ્યું બેટા? નીચેનું નથી દેખાતું ને? હા. જો શું વાર્તા થઈ? फिर कल बाहर आई आंटी टेनिस खेलने. જો फिर એટલે ક્લોરીન, કલ એટલે ક્લોરીન, બહાર એટલે બ્રોમિન, આઈ એટલે આયોડિન, આંટી એટલે એસ્ટેટિન અને ટેનિસ ખેલને એટલે ટેનિસિન. રેડી? ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનિસિન. થઈ ગયું? હવે 18મો સમૂહ. કેટલામો? 18મો. તો અહીં આપણે લખવું પડશે પહેલું તત્વ એનું હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન, પછી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશન. ઓજી નવું તત્વ આવ્યું, ઓગ્નેશન. આ બધા તત્વો નવા છે. નિહોનિયમ, ફ્લોવેરિયમ, માસ્કોવિયમ, લિવરમોરિયમ, ટેનિસિન અને ઓગ્નેશિયમ. આ નવા તત્વો છે. તો આની વાર્તા છે ને બાજુમાં લખી દો. તમે નીચે આમથી દેખાતું નથી ને? જો શું વાર્તા લખું છું. હીના, હીના, हीना और माइक बंद रखजो, करीना. हीना, नीना और करीना का एक्सरे पढ़ावा गया है. एक्सरे रंगीन आ गया, रंगीन आ गया. जो हीना એટલે હિલિયમ નિયોન, ઓર એટલે આર્ગોન, કરીના એટલે ક્રિપ્ટોન, એક્સરે એક્સ ઉપરથી ઝેનોન, રંગીન રેડોન, રંગીન આરએન એટલે રંગ, અને આ ગયા એટલે ઓગ્નેશિયમ. તત્વનું નામ શું છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશન. નામ શું થઈ ગયું વાર્તા? हीना और हीना नीना ओ सॉरी हो हीना नीना हो नियोन माटे नीना. हीना, नीना और करीना का एक्सरे रंगीन आ गया. एक्सरे पढ़ावा गया हશે ની કલર વાળો આવ્યો હશે. રેડી? ચાલો. તો મિત્રો આટલી વાર્તા યાદ રહી? હાલો બધા હે ને બોલશે. પેલા સમૂહની વાર્તા શું હતી? તો જ યાદ રહેશે. પછી તમે ટાઈમ મળે ને એટલે ઘરે બધા સેટિંગ કરી લેજો ક્યાં તત્વનું વાર્તા શું કયો શબ્દ આવે છે. આપણે બહુ ઉતાવળ છે એટલે એટલું આપણે ધીરેથી લઈ શકતા નથી, નકર આપણો લેક્ચર પૂરો થશે. એટલા માટે બોલો તો. લીના કે રૂબી સ્વિસ ફરવા સ્વીસ જઈએ. ફરવા જઈએ. લીના કે ચાલો, રૂબી સ્વીટ ફરવા જઈએ. હવે બીજા સમૂહની બોલો ઝડપથી. ચાલો કોક બે મગન બે સર મગન બારા. ગંકા સરબારા. ઓકે. ચાલો 13મા સમૂહની બોલો. બેંગન આલુ ગાજર આઈની થેલી નીચે. આઈની થેલીની નીચે. ઠીક છે. ઓકે. 14મો સમૂહ બોલો. કાશી ગયા કાશી શ્યામ ગયા પ્રભુ આ ફરવા. શ્યામ પ્રભુ ફરવા. પ્રભુ ફરવા. કાશી ગયા શ્યામ પ્રભુ ફરવા. વેરી ગુડ. 15મો સમૂહ બોલો. નેપાળ પાક નેપાળ, ઓસ્ટ્રેલિયા સૌ બીમાર પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા માસ્ક પહેરીને સૌ ફરે છે. માસ્ક પહેરીને ફરે છે. 17મો સમૂહ 16મો સમૂહ બોલો. ઓ સલમાન સલમાન સેલિના को टिपोट लीवर में हाँ 17મો સમૂહ बोलो. फिर कल फिर बाहर कल बाहर आई आंटी टेनिस 18मो समूह बोलो. नीना नीना और करीना एक से रंगीन आ गया. આ ગયા. લીના એક્સે Very- રંગીન આ ગયા. ચાલો. આ ડી વિભાગની વાર્તા જોઈ છે? એકની પેલાની 10ની. જો એસટી વડોદરા સેન્ટરમાં ફેંકો નિકુંજને. એસટી વડોદરા કેન્દ્રમાં સેન્ટરમાં ફેંકો નિકુંજને. જો એસ એટલે સ્કેન્ડિયમ, ટી એટલે ટિટેનિયમ, વડોદરા એટલે વેનેડિયમ, સેન્ટર એટલે સીઆર ક્રોમિયમ, માં એટલે મેંગેનીઝ, ફે એટલે એફી એટલે આયર્ન, કો એટલે સીઓ કોબાલ્ટ, નિકુંજ એટલે આ ની
આ Cu અને Za નિકુંજ એટલે નિકર, કોપર અને ઝિંક. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આ બધાની વાર્તા છે મિત્રો મારી પાસે, બધી યાદ રહી જાય એવી, પણ હજી જરૂર નથી. તમે આટલી જોઈ એક દિવસમાં. શું કીધું આપણે? એસટી વડોદરા સેન્ટરમાં ફેંકો નિકુંજને. લખી લેજો બધા. રેડી? હવે કામ કરો, આપણો લેક્ચર પૂરો થાય પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો આનો. સ્ક્રીનશોટ લઈ લો પછી તમે નિરાતે આનું વર્ક કરી શકો. વાર્તા મેં તમને આપી દીધી. સર પ્રેમી મિત્રો વાર્તા બધા ગ્રુપમાં ફોટા મૂકી દીધા છે આ તમારી વાર્તાના. એવું છે તો ઓકે, ચાલો ઓકે ઓકે, તો કઈ જરૂર નથી. ચાલો રેડી મિત્રો, હજી આ બધાની છે પણ તમારે 10મા ધોરણને અનુલક્ષીને આની જરૂર નથી. રેડી? તમને મિત્રો વાર્તા ગમી? આ યાદ રહી જશે? આન્સર હા આપજો મને. સર. હા. પણ તમારે હા. પ્રેક્ટિસ કરવી પડશે. મારી સામે તમે હોત ને તો પ્રેક્ટિસ ત્યાં જ કરાવત અને તમને ત્યાં જ યાદ રાખીને રૂમમાંથી બહાર જવા દે. પણ અત્યારે તમે મારી સામે નથી. રેડી? ના બધી વાર્તા મેં પોતે ડેવલપ કરેલી છે મારી રીતે. રેડી? આ બધાની પણ છે, એની જરૂર નથી. ક્લિયર? ચાલો સર, કેટલી વાર છે આપણા લેક્ચરની હજી પૂરો થવાની? 2 થી 5 મિનિટ છે. ઓકે ચાલો મિત્રો, તો તમને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી લો આટલામાંથી. કાંઈ કોઈ તત્વનું નામ ન ખબર હોય, કેવી રીતના શું કઈ વાર્તા લીધી કેવી રીતના, તો મને પૂછી લ્યો. ચાલો હવે આપણે ટૂંકમાં ક્વેશ્ચન અવર મીટિંગ ગોઠવીએ. ચાલો બોલો, તમને કઈ પ્રશ્ન હોય તો પૂછો. વારંવાર વાર્તાનું રિવિઝન કરશો. હવે મિત્રો આપણે બીજા લેક્ચરમાં ભેગા થશું ને ત્યારથી આપણે હવે ચેપ્ટરની શરૂઆત કરશું. કેમ કે પહેલા એનો પાયો બાંધવો જરૂરી હતો. ત્યાં તત્વો કઈ જગ્યાએ છે ને એ તમને પહેલા મારે માહિતી આપવી. કેમ કે જે ફેમિલીમાં આપણે જતા હોય, માનો આપણે કોઈ નવા સગા કરવા માટે અથવા નવા સગાની ઘરે જાય તો કોણ વ્યક્તિ છે, એનું નામ શું છે, એ કયા રૂમમાં રહે છે, શું કરે છે, જાણવું પડે. પછી જ આપણે એની હારે ફેમિલિયર થઈ શકીએ. તો આપણે તત્વોનો પાઠ ભણવો છે, તત્વોનું વર્ગીકરણ. તો પેલા તત્વો વિશે આપણે માહિતી મેળવવી પડે. તો એટલા માટે આપણે આ માહિતી પેલા આપી દીધી. ક્લિયર? પછી હવે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે એની અંદર એન્ટ્રી કરશું અને 100% તમને મજા જ આવશે. રેડી? પણ આ તમે આને આત્મસાત કરી લેજો. ચાલો મિત્રો, જય ઉમિયાજી, જય શ્રી કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો, નકર આપણે મીટિંગને ઓફ કરીએ છીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો બે ધડક પૂછી લેજો. ચાલો સર, સ્ટોપ કરી શકો છો. કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન નથી.